આ તરફ બોટાદ જિલ્લામાં મધુસૂદન ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે। ચેરમેન પદે ભોળા રબારી અને વાઇસ ચેરમેન પદે મેપા મારુની વરણી થઈ। ભાજપે મેન્ડેટ આપેલા બંને ઉમેદવાર બિનહરીફ જાહેર। મધુસૂદન ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। બોટાદ જિલ્લા મધુસૂદન ડેરીના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે મેપાભાઈ મારુની 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવી છે। આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લાનું નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારો બોર્ડનો અને ચેરમેન વાઇસ ચેરમેનનો અને આખી ટીમનો એવો પ્રયત્ન રહેશે કે વધારે પશુપાલકોને ભાવ આપી શકવી, સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો પણ લાભ આપી શકવી, અને ખાસ કરીને સરકારે હમણાં ખૂબ જ અગત્યની પશુપાલકો માટેની જે યોજનાઓ મૂકી છે એ ગામડા સુધી એમની પહોંચે એ અમારું પ્રાથમિક કાર્ય રહેશે। અને ખાસ કરીને વિશેષમાં પશુપાલકોને કેમ વધારે ભાવ આપી શકીએ એની અમારી પ્રાથમિકતા રહેશે।